આપણે ત્યાં કહેવાય કે બને તો વર્ષે એકવાર ભગવત ધામોમાં જરૂર જાઓ. તમે અહીંયા એક વર્ષે ના આવી શકતા, 2 વર્ષ, જ્યારે પણ ભારત આવો તો એક સંકલ્પ જરૂર કરજો કે જ્યારે તમે ભારત આવો ત્યારે કોઈ પણ એક તીર્થ ભૂમિમાં ભલે એક દિવસ માટે પણ જજો જરૂર. કારણ કે ભૂમિનો સ્પર્શ તમારી જાતને પવિત્ર કરી દેશે. તીર્થનો આશ્રય જરૂર કરો. જેમ સેવાનો આશ્રય કરીએ, કથાનો કરીએ, એમ સમય આવે તીર્થનો આશ્રય કરવાની શાસ્ત્રો આજ્ઞા આપે છે. ભારત આવો તો એવો સંકલ્પ કરો કે ભલે નજીકનું જે પણ તીર્થ હોય એક દિવસ પણ જઈ આવવું, પણ આ દેહને એકવાર તીર્થમાં જરૂર લઈ જાઓ. તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા અને જે તીર્થોમાં જે નિયમો, જે વ્રત, ઉપવાસ, દાન, જપ, જો આપણે ત્યાં આટલા પ્રકાર હોય છે, જપનો, દાનનો અને વ્રતનો, આ 3 પ્રકારે તીર્થો થતા હોય છે. તો એ તીર્થમાં જે રીતે વ્રત, દાન, ઉપવાસ, જપ થાય એ બધા જ પ્રકાર કરતા કરતા 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે. આપણે ત્યાં યાત્રાનો બહુ મોટો પ્રભાવ કયો છે, બહુ મોટું પુણ્ય કર્મ કયું છે. જેમ કહ્યું ને, કથા પુણ્ય કર્મ, ગૌદાન પુણ્ય કર્મ, એમ યાત્રા પણ એક પુણ્ય કર્મ છે. તીર્થોમાં જવાથી મન પવિત્ર થાય છે, કર્મો ધોવાય છે, સત્કર્મો બંધાય છે. દરેક જગ્યાએ વ્રત ઉપવાસ કરતા કરતા, નિયમો પાળતા પાળતા યાત્રા કરી રહ્યા છે. 36 વર્ષ થઈ ગયા અને હવે એમનો મેળાપ વિદુરજીનો ઉદ્ધવજી સાથે થયો. અને જ્યારે ઉદ્ધવજી મળ્યા ત્યારે ઉદ્ધવજી બધી જ ઘટના કહી. કારણ કે અહીંયા 36 વર્ષમાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે ઉદ્ધવજી મળ્યા અને વિદુરજીને આ બધી વાત કરી, અને જ્યારે વિદુરજીએ સાંભળ્યું કે પ્રભુ આ ભૂતલનો ત્યાગ કરીને સ્વધામ પધારી ગયા, બંનેનું હૃદય કળકળી ઉઠ્યું, અશ્રુપાત કરવા લાગ્યા. અરે પ્રભુના દર્શન હવે અમને નહીં થાય, પ્રભુ અમને છોડીને જતા રહે. ઉદ્ધવજી કહે છે, પણ તમે કેવા ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ ભગવાન છેલ્લી ઘડીએ તમને યાદ કરતા હતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેયજી પાસે જાય, મેં એમની પાસે એમના માટે સંદેશો રાખ્યો છે. વિદુરજી નીકળ્યા છે, શોધતા શોધતા મૈત્રેય મુનિ પાસે આવ્યા છે. અને મૈત્રેયજીએ જ્યાં વિદુરજીને જોયા તુરંત ઓળખી ગયા. આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેયજી કહે, હું આપને ઓળખું છું, આપ સાક્ષાત યમરાજનો અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. અનેક પ્રશ્ન પૂછતા બહુ સુંદર વાત વિદુરજીએ પૂછી, જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય કે આ દરેક માણસ સુખ માટે કામ કરે છે, કોઈને દુઃખ મેળવવા માટે મહેનત કરતા નથી જોતા. બધાને સુખ જોઈએ છે, છતાંય બધું જ કર્યા પછી એને દુઃખ કેમ મળે છે? વિદુરજી પૂછતા બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિદ્યેત ભૂય તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુખાય કર્માણિ કરોતિ લોકો. આ લોકમાં સમસ્ત લોકો સુખ માટે કામ કરે. અરે કોઈ સુસાઇડ પણ કરતું મરી જવું તો સુખી થઈ જોઈએ તો સુખ જ છે. કોઈને દુઃખ જોઈતું નથી. પોતાને દુઃખ આપીને પણ ઈચ્છા તો સુખની જ હોય છે. કોણને દુઃખની કામના છે? છતાંય માણસને દુઃખ કેમ મળે છે? કહ્યું, જ્યાં સુખ છે ત્યાં માણસ નથી ગોતતો, અને સંસાર દુઃખ માલય છે, ત્યાં સુખની કામના રાખે છે, એટલા માટે દુઃખી છે. તમારે દાગીના લેવા હોય તો ઝવેરીને ત્યાં જ જવું પડે. શાક માર્કેટમાં જઈને દાગીનાનો ભાવ પૂછો તો ત્યાં ન મળે.
જ્યાં વસ્તુ જ્યાં હોય ત્યાંથી મેળવાય. સુખ ક્યાં છે? તો કહ્યું સુખસ્ય મૂલમ ધર્મ. સુખનો મૂળ ધર્મમાં છે, ભગવાનમાં છે. સુખ રૂપ હરિ છે, મંગલ રૂપ હરિ છે. મંગલમ ભગવાન વિષ્ણુ. એટલે પોતાનું મંગલ ઈચ્છતા હો, સુખ ઈચ્છતા હો તો પરમાત્માના શરણે જજો. દુઃખ અનેક પ્રકારથી માણસના જીવનમાં આવે છે. આટલી વસ્તુ જો જીવનમાં આવી તો દુઃખ આવવાનું. એક જેને આવક કરતા વધારે ખર્ચ કરવાની આદત છે ને, એના જીવનમાં દુઃખ આવવાનું. બીજું, જેના જીવનમાં વ્યસન છે એના જીવનમાં દુઃખ આવવાનું. ભાગવતજી સાંભળો છો? કોઈ વ્યસન તમારા જીવનમાં હોય તો છોડવાનો સંકલ્પ કરજો. ત્રીજું, જે બીજાના ઝઘડાની વાત ઘરે આવીને કરે અને પોતાના ઘરમાં ક્લેશ ફેલાવે, યા બીજાના ઝઘડામાં માથું મારનારો છે, એના જીવનમાં દુઃખ આવે. તો કહેતા ને સ્વામી, એકવાર રિક્ષામાં 4-5 જણા ઉતર્યા અને હાથમાં પાઈ ભોકી બધું લઈને કે અને બધા ઊભા હતા અને પૂછ્યું તમારામાં મહેશ કોણ છે? લોકો કે હું છું, શું કામ છે? અને બધાએ એટલો માર્યો અને એટલો માર્યો અને મારીને નીકળ્યા ત્યારે પૂછ્યું કે તું તો રમેશ છું, તું ક્યાં મહેશ છું? કે ના, આપણે જાણવું તો જોઈએ ને એને શું કામ હતું. તો આ જાણી લીધું. તો આ બીજાના ઝઘડામાં જે પડનારો છે એના જીવનમાં ક્લેશ આવવા. ચોથી વાત, જે અહંકારી અને જિદ્દી સ્વભાવ વાળો છે એના જીવનમાં દુઃખ રહેવું. તમને સતત બીજાઓથી દુઃખ અનુભવાતું હોય તો માનજો તમારી અંદર અહંકાર છે. જે અહંકાર અને જિદ્દી સ્વભાવ વાળો છે એને કોઈ ગમે તેટલું કરી લે એને સુખી ન કરી શકે, કારણ કે પોતાના હાથે જ પોતે દુઃખી છે. પાંચમી વાત, જે દુષ્ટ અને મૂર્ખની મિત્રતા વાળો છે એના જીવનમાં પણ દુઃખ આવવાનું. કોઈ દુષ્ટ પુરુષની, કોઈ દુષ્ટ વ્યક્તિની તમે મિત્રતા રાખી છે યા કોઈ સાવ મૂર્ખ વ્યક્તિની મિત્રતા રાખી છે તો કોઈ ને કોઈ પ્રકારે એના નિમિત્તે તમારા જીવનમાં દુઃખ પ્રવેશે. અને છેલ્લી વાત, જે આળસુ છે અને જે લાલચુ છે એના જીવનમાં પણ શાંતિ નહીં, દુઃખ આવે. બહુ અતિશય લાલચ વાળો માણસ છે. જો દરેક માણસે પોતાની સીમા નક્કી ક્યારેક કરવી જ પડતી હોય છે કે હું મેં મારું જીવન આ રીતે નક્કી કર્યું છે, હું આ રીતે જીવું છું. પણ આપણે તુરંત બીજાનું સુખ, આ વોટ્સઅપ ને આ બધા ફેસબુકે શું કર્યું, બીજાના સુખો બતાવી આપણને દુઃખી કરી નાખ્યું. લો, પેલા લોકોએ આવી ગાડી લીધી, આપણે તો આવી જ છે. પેલા લોકો ત્યાં ફરવા ગયા, આપણે તો ક્યાંય જતા જ નથી. અને જે શરૂ થાય આખું ઘર માથે લઈ લે. અને એટલા માટે ફેસબુકમાં લાઈક કરવા કરતા એમને એકબીજાને લાઈક કરવા, તો જીવનમાં સુખ બન્યું. નહીં તો એ ફેસ એવું થઈ જશે કે પછી એ બુકમાં નહીં આવે. અને એટલા માટે બીજાના એટલે લાલચુ અને આળસુ આ માણસને પણ સુખી ન કરી શકે, કારણ કે એનું પ્રમાદ એના દુઃખનું કારણ છે, એની લાલચ એના દુઃખનું. એમ દુઃખના અનેક કારણો આપણા જીવનમાં, અનેક દ્વાર બતાવ્યા દુઃખના, કે અનેક પ્રકારથી દુઃખ માણસના જીવનમાં આવે છે. અને એટલા માટે સુખ જોઈતું હોય તો જે શાશ્વત છે એને પકડવાની કોશિશ કરો. આગળ પ્રશ્ન કર્યા છે સૃષ્ટિ વિશે, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે મૈત્રી મુનિએ કહ્યું કે 9 વાગી ગયા છે. એટલે કથાનો વિરામનો સમય થઈ ગયો છે. એટલે આજની કથાને વિરામ આપતા, કાલે રજાનો દિવસ છે એટલે 3 વાગ્યાથી કથા 7 વાગ્યા સુધી, કાલે તો નંદ મહોત્સવ એટલે બધા ગોપ ગોપી બનીને આવજો. નંદ ઘેરા નંદના ધ્વનિ ગુંજશે, સાથે મળીને આનંદ કરીશું. રામ જન્મ, વામન જન્મ આદિની કથાના દર્શન કરી અને કૃષ્ણ જન્મ સુધી જઈ નંદ મહોત્સવના આપણે બધા આનંદ માણીશું. આ કથાની યાત્રા આનંદમય રીતે આગળ વધી રહી છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો, જાણી શકો છો. વ્યક્તિગત મળીને પણ જ્યારે અમે નીચે બેઠા હોઈએ ત્યારે પણ જોડાઈ શકો છો. નહીં તો તમને એમ થાય કે વ્યક્તિગત નથી પૂછી શકાતું, તો અમે એક એપ તૈયાર કરી છે, દ્વારકેશ લાલજી નામની એપ છે. એને તમે ડાઉનલોડ તમારા મોબાઈલમાં કરો, પ્લે સ્ટોરમાં જઈ
યા આઈફોન હોય તો બંનેમાં છે, એન્ડ્રોઈડ અને આઈફોન. એમાં આસ્ક જેજેશ્રી કરીને છે. તો એ આસ્ક જેજેશ્રીમાં તમે જે ક્વેશ્ચન લખશો એ ડાયરેક્ટ મારા મોબાઈલમાં આવશે અને હું વ્યક્તિગત રૂપે તમને આન્સર આપી શકીશ. તો એ કોશિશ એવી કરી છે કે જે પ્રશ્નો મૂંઝવતા હોય, ઘણી વાર એમ થાય કે અમે 6-12 મહિને આવીએ ત્યાં સુધી તો ભૂલાઈએ ગયું, તો જે પ્રશ્ન જાગ્યો હોય ત્યારે જ એનું સમાધાન મળે. તો એના માટે આ એક સુવિધા વૈષ્ણવ સમાજ માટે શરૂ કરી છે. તો એ આસ્ક જેજેશ્રીમાં ક્વેશ્ચન કરો તો તમને આન્સર મળે. યા ફેસબુકમાં પણ તમે શ્રી દ્વારકેશ દાસજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ એ કરીને એમાં પણ, કારણ કે હવે મોબાઈલ તમારી પાસે લેવા એમ નથી, એટલે અમારે જ મોબાઈલમાં આવવું પડશે. કારણ કે હવે જ્યાં માણસ વધારે ટાઈમ સ્પેન્ડ કરતો હોય ત્યાં જવું પડે. એટલે તમને એ પણ સુવિધા કરી આપી છે કે ફેસબુકમાં પણ તમે જોડાઈ જાઓ તો દુનિયાભરમાં જે પ્રવૃત્તિ ચાલે છે, જે મનોરથો ઉત્સવો થાય છે, વૈષ્ણવ સંઘ જે આપણી સંસ્થા છે, જે મેલબર્ન વૈષ્ણવ સંઘ, એમ સિડની, એમ આખા વિશ્વભરના 5 ખંડોમાં આ વૈષ્ણવ સંઘ એકમાત્ર વૈષ્ણવ ધર્મની એવી સંસ્થા છે જે વિશ્વના 5 ખંડોમાં કામ કરી રહી છે. તો એ ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘમાં તમે જોડાઈને એમાં પણ તમે એનો લાભ લઈ શકો છો. તો બધાના ફ્રેન્ડ થયા તો અમારા થઈ જજો. તો એમાં પણ તમે જોડાઈ અને આગળ એની માહિતી મેળવી શકો છો. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન વલ્લભ શ્રી ભાગવત ભગવાન કી જય.